નમસ્તે મિત્રો. આજે આપણે સોક્રેટિસના શિષ્ય પ્લેટો તેમના વિશે વાત કરીશું. પ્લેટો પણ બહુ જ મોટા તત્વચિંતક હતા અને એ પણ એરિસ્ટોટલના ગુરુ હતા. એટલે આમ ગણીએ તો સોક્રેટિસ પ્રથમ ગુરુ, પ્લેટો બીજા ગુરુ અને એરિસ્ટોટલ એક મહાન તત્વચિંતક જેની અસર માત્ર તત્વચિંતન ઉપર જ નહીં પણ વિજ્ઞાન ઉપર થયેલી છે. તો આજે આપણે વાત કરીએ પ્લેટોની. પ્લેટોની ઘણી વાતો બહુ જ રસપ્રદ છે અને તેથી આપણે એને સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. પહેલાં તો પ્લેટો છે એ ગ્રીક ફિલોસોફર હતો. જેમ આપણે કહ્યું એમ સોક્રેટિસના શિષ્ય હતા અને પ્રાચીન એથેન્સના એ ફિલોસોફર ગણાય. એમના માટે ઉર્દુમાં, અરેબિકમાં અફલાતુન એવો શબ્દ વપરાયેલો એટલા માટે કે પ્લેટો એ યુનિક, એક બિલકુલ અલગ, અદ્વિતીય એવા કહી શકાય એવા તત્વચિંતક હતા. અને તેથી આજે ઇસ્લામિક ભાષા છે ઉર્દુ, અરેબિક, એમાં અફલાતુન શબ્દ એમના માટે વપરાયેલો છે, જે એમના તરફનું સન્માન રજૂ કરે છે. પ્લેટો છે એ સાચા અર્થમાં ફિલોસોફર છે, પણ એની ફિલોસોફીમાં સૌથી અગત્યની વસ્તુ છે આઇડિયલિઝમ, આદર્શવાદ. એમના મનની અંદર એક જ વાત છે કે સમાજ, વ્યક્તિ, રાજ્ય, શિક્ષણ, પરિવાર બધા આદર્શ હોવા જોઈએ. આદર્શ હોય તો જ એક સારો સમાજ, સારી વ્યક્તિ, સારું રાષ્ટ્ર સર્જાઈ શકે. એટલે એમના મનના જે વિચારો છે એ આઇડિયલિઝમ કહી શકાય. એમના મનની અંદર એક બીજી વાત હતી કે જે પરમ સત્ય છે એ દેખાતી ભૌતિક ચીજ નથી. અને એમણે બહુ જ સાદું પણ એક ઉદાહરણ એ રીતે આપ્યું કહેવાય કે તમે ધારો કે તમે કોઈ ખુરશીની વાત કરો, ચેરની, તો ચેરનો જે વિચાર છે એ પરમ સત્ય છે. પછી લાકડાની કે લોખંડની ચેર બનાવવામાં આવે તો એ ભૌતિક ચેર છે, જે આદર્શ, ટ્રુથફુલ, ઇમમટીરિયલ એવી જે વૈચારિક ખુરશી હતી એની નકલ છે. એટલે આપણે જ્યારે ખુરશીને જોઈએ, લોખંડની હોય કે લાકડાની હોય, તો સમજી લો કે એ ઓરિજિનલ ખુરશી નથી. ઓરિજિનલ ખુરશી તો ખુરશીનો વિચાર એ ઓરિજિનલ છે. કોઈ પણ વસ્તુ જન્મે છે વિચારમાંથી, અને એ જે વિચાર છે એ રિયલ ટ્રુથ છે. પછી બીજા ક્રમમાં આવે છે ભૌતિક ચીજ, જે એની નકલ છે. અને પછી પ્લેટોએ એવું કહ્યું કે કોઈ કવિ કવિતા લખે અને ધારો કે ખુરશી વિશે કવિતા લખે,
તો એ થ્રાઇસ રિમૂવડ ફ્રોમ ટ્રુથ, સત્યથી 3 પગલાં દૂર થઈ જાય. અને તેથી એણે કવિતાનો વિરોધ કરેલો, સાહિત્યનો વિરોધ કરેલો અને એમને આઈડિયલ સ્ટેટમાં, આદર્શ રાજ્યમાં સાહિત્યની કોઈ જરૂર નથી, એટલું જ નહીં પણ સાહિત્ય ઉલટાનું લોકોને બગાડે છે એવું એ માનતા, સત્યથી દૂર કરે છે. એટલે એને ફિલોસોફીનું મહત્ત્વ છે, એથિક્સ નીતિશાસ્ત્રનું મહત્ત્વ છે, પણ કવિતાનું નહીં, કાવ્યનું નહીં, કાવ્યશાસ્ત્રનું નહીં. એટલે એણે આજે કવિતાનો વિરોધ કર્યો ત્યારે એના મનની અંદર એક જ વાત હતી કે સાહિત્ય તો ઇલ્યુઝન છે, એક જાતની ભ્રમણા છે, એ સત્ય નથી, રિયાલિટી નથી, અને એ તો એક જાતનો ભ્રમ છે. અને એ ભ્રમણા માણસને ઘણીવાર ખોટા રસ્તે લઈ જાય, એને ઇમોરલ, અનૈતિક બનાવી દે. એટલે આમ તમે જુઓ તો પ્લેટોને સાહિત્યમાં રસ નહોતો. આપણે જાણીએ છીએ કે જે વ્યક્તિ નૈતિકતામાં બહુ માને એને સાહિત્યમાં ઘણીવાર રસ નથી પડતો. ખુદ મહાત્મા ગાંધી ભલે એ સાહિત્યના વિરોધી નહોતા, પણ એમને કેટલીક વસ્તુ નહોતી ગમતી. કનૈયાલાલ મુનશીની જે નવલકથા છે પૃથ્વી વલ્લભ, એમાં એ એકદમ રોમેન્ટિક એવો રાજા હતો અને કેટલીક અનૈતિક રીતે એ જીવન જીવતો હોય એવું ગાંધીજીને લાગતું હતું. વાસ્તવમાં કનૈયાલાલ મુનશીને એવું નહોતું લાગતું. એણે તો એવા રોમેન્ટિક વ્યક્તિને હાઇલાઇટ કરેલા. તો આનો અર્થ એ થયો કે સાહિત્યમાં આવી ચીજ આવે છે જે રોમેન્ટિક તત્વ છે, એ ઘણીવાર ઇમોરલ તત્વ પણ હોય છે. કોઈ વ્યક્તિ, કોઈ રાજા એ એકદમ કામુક હોય, લસ્ટફુલ હોય, પણ રોમેન્ટિક હોય. આપણી ત્યાં પણ આપણે રસની જ્યારે વાત કરીએ ત્યારે શૃંગારની જે વાત આવે છે એમાં થોડુંક આવું એલિમેન્ટ પણ આવે જ છે. એટલે એનો અર્થ એ થયો કે જો તમે પૂર્ણ નૈતિકતામાં જ માનતા હો તો એવું બને કે સાહિત્ય તમને બરાબર ન લાગે. આપણે એનો સ્વીકાર કરતા નથી, આપણે ફક્ત એની ચર્ચા કરીએ છીએ કે પ્લેટો આમ માનતા હતા. એટલે એણે કહ્યું કે લિટરેચર અથવા તો પોએટ્રી ઇઝ ઇમિટેશન ઓફ ધ મટીરિયલ વર્લ્ડ. જે ભૌતિક જગત છે એની નકલ એટલે કવિતા, એની ઇમિટેશન એટલે કવિતા. અને તેથી એ સત્યથી દૂર છે, 3 પગલાં દૂર છે. પ્રથમ તત્વ છે એ વિચાર તરીકે પરમ સત્ય છે. પછી જે ભૌતિક ચીજ જે એની નકલ તરીકે બનેલી છે એ બીજા નંબરની ચીજ છે. અને કવિતા લખાય, સાહિત્ય સર્જાય તો એ એની ભૌતિક ચીજની નકલ છે. તો એનો અર્થ થયો કે ઇટ ઇઝ થ્રાઇસ રિમૂવડ ફ્રોમ ટ્રુથ. સત્યથી એ 3 પગલાં દૂર છે. એટલે આ વાત છે પ્લેટોની. પ્લેટો જન્મેલા એક ધનિક પરિવારમાં
એના પિતાનું નામ હતું એરિસ્ટોન અને એના માતાનું નામ હતું પેરિક્ટિયોન. તો આ માતા પિતાના પરિવારમાં એ મોટા થયા અને 429 એ બિફોર ક્રાઇસ્ટ BCE એમાં એ જન્મેલા અને 80 વર્ષ જેટલું એ લાંબુ જીવન જીવ્યા અને મરણ પામ્યા. પોતે ખૂબ એડ્યુકેટેડ હતા. એનું શરીર પણ એટલું સારું હતું કે પોતે એક સારા કુસ્તીબાજ હતા. એમના જે વિચારો છે એ આઈડિયલિઝમની વાત તો પહેલી જ નંબરની એની વાત છે, પણ બીજી એક વાત છે પોલિટિકલ ફિલોસોફીની, અને એ પોલિટિકલ ફિલોસોફીમાં પણ સ્પષ્ટ રીતે આદર્શ રાજ્યની જ વાત કરતા. એમને ડેમોક્રેસીમાં રસ નહોતો. એ માનતા કે ડેમોક્રેસીમાં સામાન્ય લોકો, અનૈતિક લોકો, ભ્રષ્ટાચારી લોકો મોટા પ્રમાણમાં જોવા મળે છે. એટલે આઈડિયલ જો તમારે રાજ્ય જોઈતું હોય તો એ એમાં નહીં મળે, લોકશાહીમાં નહીં મળે. એના માટે તો ઉત્તમ રાજા હોવા જોઈએ. એટલે મોનાર્કીમાં, રાજાશાહીમાં એમને રસ હતો. પણ એ રાજાની પણ એની વ્યાખ્યા હતી, ફિલોસોફર કિંગ, એક તત્વચિંતક રાજા. રાજા પણ એવા હોવા જોઈએ જે તત્વચિંતક હોય, આધ્યાત્મિક હોય, આદર્શ હોય. આપણે આપણા રામાયણની વાત કરીએ, રામચરિતમાનસની વાત કરીએ તો જનક જે રાજા, સીતાજીના પિતા, એ એક આધ્યાત્મિક પુરુષ હતા અને આધ્યાત્મિક રાજા હતા. આવા જો રાજાઓ હોય તો પ્લેટો કહેતા કે તો જ સાચું રાજ્ય કહેવાય, સારું રાજ્ય કહેવાય, આદર્શ રાજ્ય કહેવાય. અને એ વાત એમણે એમના વિચારોમાં રજૂ કરેલી છે. એમણે એક એકેડેમીની સ્થાપના કરેલી 40 વર્ષની વયે, અને એમણે ઇટલી, ઇજિપ્ત, સિસિલીમાં પ્રવાસ પણ કરેલો અને એક એકેડેમી શરૂ કરવાને કારણે એ પોતે એક સારા આધ્યાત્મ ગુરુ, વિચાર ગુરુ બન્યા. એમણે કેટલાક પુસ્તકો એમના જે બહુ પ્રસિદ્ધ છે, ક્રીટો, યુથાઇફ્રો, જ્યોર્જિયસ, આયોન, ફિદો, ફેડરસ, પ્રોટેગોરસ, મેનો વગેરે. આ બધા એમના પુસ્તકો છે. એમણે વાસ્તવમાં સોક્રેટિસની સાથે રહ્યા. સોક્રેટિસ તો માત્ર બોલતા, લખતા નહીં. લખવાનું કામ તો પ્લેટોએ જ કરેલું. એટલે સોક્રેટિસના બધા વિચારો છે એ પ્લેટોએ અને ઝેનોફોને, ખાસ કરીને પ્લેટોએ એ રજૂ કરેલા છે. એમનું બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે એકેડેમિક મોડેલ. એણે એકેડેમી એક વિદ્યા માટેની, આપણે વિદ્યાપીઠ કહી શકીએ એવી શરૂઆત કરી. એમણે એક થિયરી આપેલી જેનું નામ હતું થિયરી ઓફ ફોર્મ્સ. રૂપોની થિયરી, જુદા જુદા રૂપોની થિયરી
જેમાં સત્ય પણ છે, ભ્રમ છે, રિયાલિટી છે, વિચાર છે, આ બધા પણ ફોર્મ્સ છે. એમના મનની અંદર તો એક જ વાત હતી કે જે ટ્રુથ છે ઇઝ ધ રિયલ ફોર્મ, અને અનફોર્ચ્યુનેટલી ઇલ્યુઝન, ભ્રમણા, ભ્રમ, માયા એ માણસને સત્યથી દૂર લઈ જાય છે. અને માણસ એમાં, જેમ આપણે ત્યાં કહેવાયું હતું બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, આ જગત છે આખું ખોટું છે, મિથ્યા છે. સાચું તો પરમ તત્વ છે, બ્રહ્મ છે, ટ્રુથ છે. તો આ વાત જ એક્ઝેક્ટલી પ્લેટોએ પણ કહેલી. અને એણે એપોલોજી, જે સોક્રેટિસે જેના પર, જ્યારે એના પર આક્ષેપ થયો અને પછી એને મૃત્યુની સજા આપવાની વાત થઈ, ત્યારે એણે એપોલોજી જે લખેલું છે પ્લેટોએ, પણ જે રજૂઆત કરેલી સોક્રેટિસે, અને એનો અર્થ એ થયો કે જેમ વકીલ તરીકે કોઈ પોતાની વાત રજૂ કરે એવી રીતે એપોલોજીમાં એણે એ રજૂ કર્યું કે હું ગુનેગાર નથી. મેં સત્ય માટે, જ્ઞાન માટે, વિઝડમ માટે, પ્રજ્ઞા માટે હંમેશા પ્રયત્નો કર્યા છે. અને કદાચ તમને એમ લાગતું હોય કે ખોટું છે તો તમે મને સજા કરી શકો છો, પણ મને મૃત્યુનો ડર નથી. મારે તો સત્ય જોઈએ છે અને સત્ય માટે જ હું જીવું છું. આવી વાત એમણે સરસ રીતે એપોલોજીમાં કરેલી છે. ન્યાયની ચર્ચા પણ કરેલી છે. અને એણે કહ્યું કે ન્યાય તો એ છે કે જેમાં સત્ય તરફ જતો હોય રસ્તો. અને એણે લોકશાહીનો પણ વિરોધ કરેલો, અને એણે શબ્દ વાપરેલો મોબ રૂલ, એ ટોળાશાહી. ડેમોક્રેસી છે એ ઘણીવાર ટોળાશાહીમાં જ ફેરવાઈ જતી હોય છે. મોટા પ્રમાણમાં લોકો ભેગા થાય, કોઈ વાતનો વિરોધ કરે અથવા કોઈનું સમર્થન કરે, ત્યારે આપણને ખ્યાલ આવે કે અહીં કોઈ સમજ નથી, સમજથી એ નથી બનતું. એ તો માત્ર એક મોબ, ટોળું ભેગું થઈ અને કોઈ વાત કરે છે. આપણે જાણીએ છીએ કે ડેમોક્રેસી ઇઝ ધ બેસ્ટ રૂલ, પણ એ બેસ્ટ હોવા છતાં એની અંદર કેટલાક અનિષ્ટો તો આવશ્યક છે જ. એટલે જ પ્લેટોએ આપણા ઇંગ્લેન્ડના ચર્ચિલ, ઇંગ્લેન્ડના વડાપ્રધાન હતા ચર્ચિલ, એણે એવું કહેલું કે લોકશાહી ભલે ઉત્તમ હોય પણ ઇટ ઇઝ ધ વર્સ્ટ, સૌથી ખરાબ કહી શકાય એવી વસ્તુ પણ છે. એટલે જે લોકો જે વિચારે છે એને બધાને એટલું તો એવું તો લાગવાનું કે આની અંદર અનિષ્ટો હોય છે. એટલે આ વાત પ્લેટોએ કરેલી ત્યારે કેટલાક લોકોએ એને ફાસિસ્ટ, મુસોલોનીના જે વિચારવાળા હતા એવા ગણવા માંડ્યા. એણે એમ કહ્યું કે ભાઈ આ તો લોકશાહીનો વિરોધી છે, ફાસિસ્ટ છે, એક જાતનો આપખુદ પ્રકારનો માણસ છે. એક બહુ જ અગત્યની વાત એમના વિશે, એમની વાત વિશે કહેવા જેવી છે, જે ખાસ સમજજો. એનું નામ છે ધ એલિગરી ઓફ ધ કેવ, ગુફાની દૃષ્ટાંત કથા. ગુફાની એલિગરી, જેમ
કોઈ વિષય, કોઈ શબ્દ મેટેફર તરીકે એટલે કે રૂપક તરીકે વપરાતું હોય, એવી રીતે કોઈ વાત બીજી રીતે રજૂ થાય અને એ હિડન ટ્રુથ, એક છુપાયેલું સત્ય તરીકે એ રજૂ થાય, એને કહેવાય એલિગરી. તો એ એલિગરીની વાત વાસ્તવમાં તો સોક્રેટિસ અને ગ્લોકોન વચ્ચેની ચર્ચામાં થયેલી, પણ પછી પ્લેટોએ એ વાતને એણે લખી છે રિપબ્લિકમાં. રિપબ્લિક એનું બહુ જ મોટું પ્રસિદ્ધ પુસ્તક છે અને એમાં એણે એલિગરીની વાત કરી છે. હવે એની વાત હું તમને ટૂંકમાં કહું કે એક ગુફામાં કેટલાક કેદીઓને પૂરી દેવામાં આવ્યા અને આગળના ભાગમાં એટલે કે કેવના એન્ટ્રન્સમાં, એના પ્રવેશના સ્થળે આગ લગાડવામાં આવી. એટલે એ આગનો જે પ્રકાશ છે એ પહેલાં લોકોને દિવાલ ઉપર એના શેડો, પડછાયાઓ દેખાવા લાગ્યા અને એ પડછાયાને એ સત્ય માનવા માંડ્યા. એને એમ થયું કે નહીં, આ પડછાયા છે ને એ આપણને પૂરી રાખ્યા છે, આપણે બહાર નહીં નીકળી શકીએ, આપણે પૂરેપૂરા કેદી બની જવાના છીએ. એટલે એ લોકોએ પછી એને કમ્ફર્ટ ઝોનની જેમ સ્વીકાર્યું કે ભલે અંદર રહેવું પડે પણ અંદર આપણે જીવી શકશું, બહાર નહીં જઈ શકીએ. પણ એમાંનો એક માણસ, એક કેદી હિંમત કરીને બહાર ગયો તો એને સૂર્યને જોયો તો આંખો એની બંધ થઈ ગઈ. એને તો એટલા પ્રકાશને કારણે એને થયું કે અહીં તો, પછી એને ખબર પડી કે સૂર્યનો પ્રકાશ છે એ તો પરમ પ્રકાશ છે અને અંદર પુરાયેલા મારા જે બધા સાથીદારો છે એ ખરેખર તો ખોટા વિચારથી ફસાઈ ગયા છે. તો આપણે એવું કરીએ કે એને બહાર કાઢવાની હું વાત કરું. એટલે ગયો ફરીથી અંદર અને બધાને કહ્યું કે તમે બહાર નીકળો, એવું કાંઈ નથી, અહીં અસત્ય છે, અહીં ઇલ્યુઝન છે, અહીં ભ્રમ છે, ભ્રમણા છે. તો એમાંથી બહાર નીકળો. તો બહારનું જગત છે એ સાચું જગત છે. બહાર સૂર્ય છે, આકાશ છે, સુંદરતા છે. આવો પણ પહેલાં લોકો તૈયાર થતા નથી. એટલે પ્લેટો એ કહેવા માગે છે કે આપણે બધા ખરેખર તો ભ્રમમાં ફસાઈ જઈએ છીએ અને સત્યથી દૂર રહી જઈએ છીએ, જ્ઞાનથી દૂર રહી જઈએ છીએ. અને તેથી એણે એક એવી વાત કરેલી કે એક વખત જો તમે સત્યના રસ્તે જતા રહો, જ્ઞાનના માર્ગે જતા રહો, તો તમે ચોક્કસપણે ફ્રીડમ ફ્રોમ ઇલ્યુઝન, ભ્રમમાંથી મુક્ત થઈ જાઓ અને તમે સાચા અર્થમાં આનંદ, શાંતિ અનુભવો. તેથી એણે એક વાત એ કરેલી કે આપણે માનવ જાતે બે વસ્તુની ખાસ જરૂર છે. એક છે નૈતિકતા, બીજી વસ્તુ છે જ્ઞાન, ત્રીજી વસ્તુ છે વિઝડમ, પ્રજ્ઞા. એ ત્રણને સાથે રાખીને જીવવામાં આવે તો સાચા અર્થમાં આપણે અર્થસભર જિંદગી જીવી શકીએ. તો આ પ્લેટો છે એ એક આદર્શવાદી અને આદર્શ તત્વચિંતક હતા, જેની વાત આજે પણ રિલેવન્ટ તો છે જ, ભલે આપણે એનો સ્વીકાર કરીએ કે ન કરીએ. ડેમોક્રેસીની એની ટીકાને કદાચ આપણે સ્વીકારીએ નહીં, પણ તમે વિચારો તો એવું તો લાગે જ
કે ડેમોક્રેસી કેવી રીતે ચાલે છે. ડેમોક્રેસીથી બીજું સારું ન હોય એવું બને, પણ એની અંદર જે ખામીઓ છે એ ખામીમાંથી એક ખામી છે ટોળાશાહી, બીજી ખામી છે જ્ઞાનનો, સમજનો અભાવ, ત્રીજી ખામી છે આદર્શ હોવાને બદલે ભૂલ ભરેલા, ભ્રમણાથી ભરેલા માનવો જ હોય છે. આ છે પ્લેટોની વાત. એટલે પ્લેટોની વાત આપણે અહીં પૂરી કરીએ છીએ. પ્લેટોએ ડેમોક્રેસીનો પણ વિરોધ કર્યો અને કવિતાનો વિરોધ કરેલો. આ બંને સાથે આપણે ભલે સંમત ન થતા હોય, પણ એ વિચારને સમજવા જેવું તો અવશ્ય છે. ધ એલિગરી ઓફ ધ કેવ્સની વાત છે એ વાસ્તવમાં સમગ્ર વિશ્વને લાગુ પડે છે. આપણને બધાને લાગુ પડે છે કે આપણે જો ભ્રમમાં જીવીએ તો ભલે ત્યારે કમ્ફર્ટ ઝોનમાં જીવતા હોઈએ, પણ તમે સત્યથી દૂર રહી અને જીવો, એવા જીવનનો કોઈ અર્થ નથી. આ વાત છે એ પ્લેટોએ અદ્ભુત રીતે કરેલી છે. એની અસર બધા પર થયેલી હોય છે. વિચારકો પર થયેલી છે, લેખકો પર થયેલી છે, ઇતિહાસ પર થયેલી છે, પોલિટિક્સ પર પણ થયેલી છે, શિક્ષણ, એજ્યુકેશન ઉપર પણ થયેલી છે. આમ આપણે યાદ રાખવું જોઈએ કે પ્લેટોએ શિક્ષણનું મહત્ત્વ એટલા માટે આપ્યું હતું. એણે કહ્યું હતું કે ઓનલી એજ્યુકેશન કેન ચેન્જ ધ લાઈફ ઓફ ધ પીપલ. લોકોનું જીવન બદલાવે એવી કોઈ જો વસ્તુ હોય તો એ શિક્ષણ છે. તો આપણે આ વાત સાથે એક પ્લેટોને પ્રણામ સાથે આપણે આ વાત પૂરી કરીએ. પ્લેટોને પ્રણામ કરવાની ઈચ્છા થાય એવા એ ચિંતક હતા, એ હકીકત છે. અને એટલા માટે હું દિલપૂર્વક એમને પ્રણામ કરું છું. તો આભાર. થેન્ક યુ વેરી મચ.